નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 9નું પણ મેથ્સ યુટ્યુબ ચેનલ ઉપર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો ધોરણ 9ની અંદર ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ. હવે સંખ્યા પદ્ધતિ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું છે? તો અલગ અલગ ટાઈપની સંખ્યાઓ ભણવાની છે. હવે તમે અત્યાર સુધી જે ભણતા આવ્યા છો બધી ધન સંખ્યા 1 છે, 2 છે, 3 છે, જેમ કે તમે રૂપિયાની અંદર વાપરી શકો કે 100 રૂપિયા, 50 રૂપિયા, બરાબર. તો આજે બધી છે એ પ્રાકૃતિક સંખ્યા છે, ધન સંખ્યા છે, એને પ્રાકૃતિક સંખ્યા કહેવા છે. આની અંદર તમે 0 ઉમેરો તો એ પૂર્ણ સંખ્યા થઈ જશે, બરાબર. પ્રાકૃતિક સંખ્યાનું ઇંગ્લિશ થાય નેચરલ નંબર, તો એની ઉપરથી આને એન વડે પણ દર્શાવાય છે. પૂર્ણ સંખ્યાનું ઇંગ્લિશ થશે હોલ નંબર, તો હોલ નંબર ઉપરથી આને ડબલ્યુ વડે પણ દર્શાવાય છે. એની પછી પૂર્ણાંક સંખ્યાની અંદર 0 આવશે, ધન સંખ્યા આવશે, જોડે ને જોડે ઋણ સંખ્યા પણ આવશે, બરાબર. પૂર્ણાંક સંખ્યાને તમે ઝેડ વડે દર્શાવાય, બરાબર. પૂર્ણાંક સંખ્યા પછી તમારે આવશે અપૂર્ણાંક સંખ્યા, અથવા તો બીજું નામ એનું કહેવાય સમમેય સંખ્યા. એને તમારે ક્યુ વડે દર્શાવાશે, બરાબર. સમમેય સંખ્યા કોને કહેવાય? તો સમમેય સંખ્યાની અંદર તમારે નેગેટિવ આવશે, તમારે 0 આવશે, ધન સંખ્યા આવશે, જોડે ને જોડે પોઈન્ટવાળી સંખ્યા આવશે. ખબર પડી ભાઈ? આમાં બધી જ ધન સંખ્યા, આમાં વધારાનું 0 આવશે, આમાં ધન, ઋણ અને 0. અપૂર્ણાંકની અંદર પોઈન્ટવાળી સંખ્યા, બરાબર. એને ક્યુ વડે દર્શાવાય. એની પછી તમારે આવશે વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યાની અંદર શું આવશે? તો વાસ્તવિક સંખ્યાની અંદર તમારે નેગેટિવ આવશે, 0 આવશે, ધન આવશે, પોઈન્ટવાળી આવશે, વધારાની વર્ગમૂળવાળી √2, બરાબર, √3, આ રીતે, બરાબર. આ બંને સંખ્યાનું આપણે થોડુંક ઊંડાણપૂર્વક આગળના ચેપ્ટરમાં આવશે. ચેપ્ટર સમમેય સંખ્યા જ છે. તમારે સમમેય સંખ્યા કોને કહેવાય એ તમારે આગળ જતાં ડીપલી એની વ્યાખ્યા આવશે, બરાબર. તો હવે આપણે આગળ વધીએ. આ ચેપ્ટર તમારું બેઝિક મેં ચલાવી દીધું. વાસ્તવિક સંખ્યાને રિયલ નંબર ઉપરથી આર વડે દર્શાવાય. તો તમને આમાં MCQ પૂછાઈ શકે. કેવાય MCQ પૂછાઈ શકે કે પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે? તો હા કહેવાય કે ના કહેવાય? ના પડાય, કારણ કે પ્રાકૃતિક સંખ્યા છે એને પૂર્ણ સંખ્યા છે એવું કહી શકાય નહીં. એવું થોડું કહેવાય કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે, તો ખોટું પડે. જો એવો પ્રશ્ન પૂછાય પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય, તો હા, કારણ કે પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય જ. એટલે આ ટાઈપના તમારે MCQ આવવાની શક્યતા રહેશે, બરાબર. ચલો, તો આપણે હું એક પ્રશ્ન તમારે લઉં છું, પછી આપણે MCQ પણ એ ટાઈપના લઈશું. હવે આની અંદર તમારે જે સ્વાધ્યાય છે પહેલું 1.1, એની અંદર તમારે આ ટાઈપના પ્રશ્ન આવે. 1 અને 2 વચ્ચે 6 સમમેય સંખ્યા ઉમેરો. એક આવો પ્રશ્ન આવશે તમારે, બરાબર. સમમેય સંખ્યા ઉમેરો. તો સમમેય સંખ્યા કોને કહેવાય? મેં તમને વાત કરી હતી, પોઈન્ટવાળી હોય એને સમમેય સંખ્યા કહેવાય, બરાબર. અથવા તમારે સમમેય સંખ્યાની વ્યાખ્યા લખવી હોય બીજી, કે P/Q સ્વરૂપ, જેને તમે P/Q સ્વરૂપમાં દર્શાવી શકો ને એને સમમેય સંખ્યા કહેવાય. જેમ કે 1.5 એ શું થશે? 3/2. 0.33 શું થશે? 1/3. આ રીતે. એટલે સમમેય સંખ્યા હોય એને તમે P/Q સ્વરૂપે દર્શાવી જ શકો. ભાઈ ખ્યાલ આવ્યો? ચલો, તો હવે આપણે આગળ વધીએ. 6 સમમેય સંખ્યા ઉમેરવાની છે. તો અહીંયા હું તમને એક ટેકનિક આપી દઉં. 6 ઉમેરવાની છે, તો તમારે શું કરવાનું? 6 + 1 7 થાય, બરાબર. હવે 1 અને 2 આને 7 વડે ગુણતા, 7 વડે ભાગતા, આને 7 વડે ગુણતા, 7 વડે ભાગતા. ફરી એકવાર ટેકનિક લઈ લઈએ. 6 સમમેય સંખ્યા ઉમેરવાની છે, તો 6ની અંદર 1 ઉમેરો તો શું થશે? 6 + 1 7. આને 7 વડે ગુણતા ભાગતા અને આને 7 વડે ગુણતા ભાગતા. ચલો, તો આ શું થશે? 7 × 1 = 7/7.
આ શું થશે 7 દુ 14 છેદમાં 7 આ 7 ભાગ્યા 7 અને આ 14 ભાગ્યા 7 તો હવે તમે આની વચ્ચેની સમય સંખ્યા લખશો ચલો તો હવે લખો માગેલ સમય સંખ્યા ચલો 7 કરતાં મોટી કેટલી થાય 8 ભાગ્યા 7 9 ભાગ્યા 7 10 ભાગ્યા 7 11 ભાગ્યા 7 12 ભાગ્યા 7 13 ભાગ્યા 7 14 અટકી જવાનું કેમ કે 14 લેવાનું નથી ખ્યાલ આવ્યો ભાઈ ફરી એકવાર હું તમને સમજાવું 1 અને 2 વચ્ચે 6 સમય સંખ્યા લખવાની છે તો 6 હોય તો 6 + 1 7 કરી દો હવે અહીંયા 1 લ્યો 7 વડે ગુણતા ભાગતા કરો તો 7 થઈ જશે અહીંયા 2 સાથે 7 વડે ગુણતા ભાગતા કરો તો 14 7 થશે આની વચ્ચે તમારે લેવાની તો 7 થી ચાલુ કરો તો શું આવશે 8 9 10 11 12 13 બધાના છેદમાં 7 14 અટકી જવાનું જો ટોટલ કેટલી સંખ્યા થઈ ગઈ 6 સંખ્યા થઈ ગઈ ખ્યાલ આવી ગયો ખબર પડી ગઈ તો સ્વાધ્યાય તમારે 1.1માં જોશો તો આ ટાઈપનો પ્રશ્ન હશે હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ તો 3/5 ચલો 3/5 અને 4/5 વચ્ચે તમને એવું કે 4 સમય સંખ્યા ઉમેરો આગળનો જે પ્રશ્ન હતો એ સાદો પ્રશ્ન હતો અહીંયા સમય સંખ્યા છે અને સમય સંખ્યા છે સમય સંખ્યામાં સમય સંખ્યા ઉમેરો આગળનો જે પ્રશ્ન હતો એ પ્રાકૃતિક સંખ્યા હતી 1 અને 2 વચ્ચે 6 સમય સંખ્યા ઉમેરો એવો આગળનો પ્રશ્ન હતો તો એમાં 1 અને 2 પ્રાકૃતિક સંખ્યા હતી એની વચ્ચે સમય સંખ્યા ઉમેરવાની હતી અને અહીંયા તમારે કેવું છે બંને સમય સંખ્યા છે એની વચ્ચે તમારે સમય સંખ્યા ઉમેરવાની છે તો કશું ગભરાવાની જરૂર નથી જે રીત હતી એ જ તમારે 4 હોય તો 4 + 1 શું કરવાનું 5 થાય ચલો તો 3/5 લ્યો એને 5 વડે ગુણતા ભાગતા કરો અને 4/5 લ્યો એને 5 વડે ગુણતા ભાગતા કરો આ બંને લઈ લેવાનું 5 હોય તો 5 વડે ગુણતા ભાગતા કરી દેવાનું ચલો કરો તો 5 × 3 કેટલા થશે 15/25 થાય ભાઈ 3 × 5 15 25 25 25 અહીંયા શું થશે 4 × 5 20 25 25 તો હવે આ બંને વચ્ચે લઈએ તો શું આવશે માગેલ સંખ્યાઓ 15 હોય તો 15 નહીં લેવાનું 16/25 17/25 18/25 19/25 20/25 નહીં લેવાનું ખબર પડી ગઈ 15 હોય તો 15ની જગ્યાએ 16 લેવાનું 20 હોય તો 19 અટકી જવાનું થઈ ગયું મળી ગઈ આવું કરશો તો તમારે સ્વાધ્યાય 1.1ના દાખલા બધા પૂરા બરાબર હવે આપણે થોડા આ ટાઈપના MCQ જોઈ લઈએ પૂર્ણ સંખ્યાને એના થોડા હતા એ બરાબર ચલો હવે આપણે થોડા MCQ જોઈએ તો પહેલો MCQ છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો ચલો પ્રાકૃતિક સંખ્યા આપણે લખીએ 1 2 3 4 આ બધી પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યા જોઈએ તો પૂર્ણ સંખ્યા 0 1 2 આવું છે તો તમે જોશો અહીંયા તમને એવું કીધું છે પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે કહેવાય ભાઈ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય જ ને કારણ કે પૂર્ણ સંખ્યા છે એની અંદર પ્રાકૃતિક સંખ્યા આવે છે તો શું કહેવાય સત્ય છે ચલો હવે એની પછી પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો આપણે પૂર્ણાંક સંખ્યા લખીશું તો પૂર્ણાંક સંખ્યાની અંદર શું આવશે -3 -2 -1 0 1 2 પછી પૂર્ણ સંખ્યા તમે જોશો તો પૂર્ણ સંખ્યાની અંદર શું આવે 0 1 2 તો જો તમને એવું કીધું પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એવું કહેવાય ભાઈ ના કહેવાય કારણ કે -3 -2 પૂર્ણાંકમાં છે પરંતુ પૂર્ણમાં છે નહીં તો શું લખવાનું અસત્ય બરાબર હવે એની પછી સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો સમય સંખ્યા તમે જુઓ તો સમય સંખ્યાની અંદર શું હોય તમારે નેગેટિવ હોય પોઝિટિવ હોય 0 હોય પોઈન્ટવાળી હોય આવી બધી સંખ્યા હોય પૂર્ણ સંખ્યા જુઓ તો પૂર્ણ સંખ્યાની અંદર શું હોય ફક્ત 0 અને ધન સંખ્યા તો તમે જુઓ ભાઈ
નેગેટિવ સંખ્યા છે, નેગેટિવ એ સમય સંખ્યા છે, બરાબર, પણ પૂર્ણ સંખ્યા નથી. તો સમય સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા કહેવાય? ના કહેવાય, બરાબર, કારણ કે આ છે એ આની અંદર આવતું નથી, આ છે પોઈન્ટવાળું એ પણ આની અંદર આવતું નથી. તો શું આવશે? અસત્ય. 0 એ સમય સંખ્યા છે તો કહેવાય જ ને ભાઈ, કારણ કે તમારે જો સમય સંખ્યા કોને કહેવાય? તો સમય સંખ્યાની વ્યાખ્યામાં શું હતું? તો સમય સંખ્યામાં તમારે હતું નેગેટિવ, પોઝિટિવ, પોઈન્ટવાળી, 0, આ બધીને શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. તો 0 સમય સંખ્યા છે? તો કે ભાઈ હા, સત્ય છે. ખબર પડી ગઈ? તો આ બધી વસ્તુ હતી એ તમારે સંખ્યાઓ બેઝ હતી. અહીંયા તમે જોશો તો સ્વાધ્યાય 1.1 તમારું પૂરું થઈ ગયું. તમને એમ લાગે ઓહો સાહેબ બહુ ઇઝી છે, તો ખરેખર એવું જ છે, આ ચેપ્ટર બહુ ઇઝી છે, બરાબર. પણ ચેપ્ટર ઇઝી છે, બરાબર, એની માટે તમારે સૌપ્રથમ તો સંખ્યા પદ્ધતિની ઉપરથી સંખ્યા કઈ કઈ ટાઈપની છે એ સમજવી પડે. તો આપણે ફરી એકવાર એનું સંખ્યા કઈ કઈ છે એનું રિવિઝન મરાવી દઈએ. તો તમે અહીંયા ધ્યાન રાખો. ચલો ફરીવાર હું તમને રિવિઝન મરાવી દઉં છું કઈ કઈ સંખ્યા કહેવાય એનું. તો પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક એને ઇંગ્લિશમાં નેચરલ કહેવાય, એની ઉપરથી એન લીધું. આની અંદર બધી ધન સંખ્યા લેવાની, 1 2 3 4 આ રીતે. પછી એની પછી પૂર્ણ સંખ્યા આવે તો પૂર્ણને વોલ ઉપરથી ડબલ્યુ લીધો છે અને એમાં ફક્ત 0 ઉમેરવાનો થાય આ સંખ્યાની અંદર. પૂર્ણાંક સંખ્યા કે તો પૂર્ણાંક સંખ્યાની અંદર તમારે ધન સંખ્યા પણ લેવાની છે, 0 પણ લેવાનું છે, વધારાની નેગેટિવ સંખ્યા ઉમેરવાની થશે તમારે. એને તમારે ઝેડ વડે દર્શાવાય. આ બધું યાદ રાખજો ભાઈ, NWZ આવું યાદ રાખવાનું છે, બરાબર. એની પછી પૂર્ણાંક ઉપરથી કહેવાય અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યાનું બીજું નામ છે સમય સંખ્યા. સમય સંખ્યા કોને કહેવાય? જે P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય એને સમય સંખ્યા કહેવાય. જેમ કે પોઈન્ટવાળી સંખ્યા 3/2, 1/3, 2/3 આ બધીને સમય સંખ્યા કહેવાય. તો તમે જોશો તો નેગેટિવ આવે, 0 આવે, પોઝિટિવ આવે, વધારાની પોઈન્ટવાળી સંખ્યા આવે, કારણ કે સમય સંખ્યા નામ જ છે એટલે પોઈન્ટવાળી સંખ્યા પણ આવે. એની પછી તમારે વાસ્તવિક સંખ્યા, બરાબર. તો વાસ્તવિક સંખ્યાની અંદર તમારે જો પોઝિટિવ આવશે, નેગેટિવ આવશે, 0 આવશે, સમય સંખ્યા પોઈન્ટવાળી સંખ્યા એટલે કે સમય સંખ્યા પણ આવશે અને વધારાની અસમય સંખ્યા આવશે. આને તમારે શું કહેવાશે? અસમય સંખ્યા. √3, √2 આ બધી શું કહેવાય? તમારે અસમય સંખ્યા. એટલે વાસ્તવિક સંખ્યાની અંદર અસમય સંખ્યા પણ આવે. તો તમે જુઓ તો સૌથી મોટો ગણ કોણ કહેવાશે? વાસ્તવિક સંખ્યાનો ગણ કહેવાય. એટલે તમે એવું કહી શકો કે પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં આવેલી છે, પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યામાં આવેલી છે, પૂર્ણાંક સંખ્યા છે એ અપૂર્ણાંક અથવા તો સમય સંખ્યામાં આવેલી છે, અને જે સમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યાની અંદર આવેલી છે. આ દરિયો કહેવાય, આની અંદર બધી જ વસ્તુ આવી જાય. બસ આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે આપણે સ્વાધ્યાય 1.2 તરફ પ્રયાણ કરીશું. નમસ્તે મિત્રો, આવજો.